દુનિયામાં રાજી કરવા જેવું કોઈ સાધન, કોઈ પાત્ર હોય તો પ્રભુ છે. દુનિયાને રાજી કરવા જાઓ તો થાકી જશો, નહીં કરી શકો ને રાજી. એકને મનાવવા જાઓ તો બીજા બે રિહાઈ જાય. અને આ દુનિયાનો સ્વભાવ છે, એને રીસાવાનું ક્યારે આવડે ખબર છે? જ્યારે તમારા ઘરે સારો પ્રસંગ હોય ત્યારે જ એને રિહાવાનો આવડે, બાકી એને કાંઈ વાંધો ન હોય. તમારી ઘરે શુભ પ્રસંગ આવે ત્યારે ઈ આડો હાલે. અને એનું આડું હાલવાનું શું હોય? તમે ફલાણા ભાઈને આમંત્રણ દેવો, તમે તમારી ઘરે નહીં આવીએ, બસ આટલો વાંધો હોય. મારી પ્રાર્થના છે આવા વિચારધારાવાળા લોકોને કે તમારે જેની હારે વાંધો છે એના માટે થઈને બીજાને એનો વ્યવહાર ન ખોરવશો. તમે અને કદાચ તમારે જેને વાંધો છે બે જણા એક જગ્યાએ ભેગા થાવ તો બે અલગ અલગ છેડે બેહજો, નહીં બોલતા. પણ બીજાને શું કામ એને દ્વિધામાં નાખો છો કે તમે એને બોલા? હવે અમુક અમુક જગ્યાએ તો ઘણાને હુડી વચ્ચે હોપારી થાય, બોલાવે તો આને વાંધો, ન બોલાવે તો આને વાંધો. કરે શું માણસ? તમારા પોતાના વ્યવહાર માટે થઈને બીજાને શું કામ હેરાન કરો છો? અને સૌથી પહેલા તો એ વિચારધારા રાખો કે દુનિયામાં શું લઈને આવ્યા હતા અને શું લઈને જશું. શું કામ એને આ દુનિયાથી કોઈની હારે વાંધો પાડવો છે? મારી એટલી તમને પ્રાર્થના છે, તમારો સ્વભાવ એવો બનાવો કે દુનિયાને તમારી હારે વાંધો હોય તો ભલે હોય, પણ તમને એની હારે કાંઈ વાંધો ન હોવો જોઈએ કોઈ દિવસ. દુનિયા તમારું લાખ ચાહે બુરું ઈચ્છે, કઈ વાંધો નથી, પણ તમારી વિચારધારા ક્યારેય કોઈના માટે ખરાબ ન વિચારે, આવી વિચારધારા તમારી બનાવો. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પછીના દિવસે દુનિયાને પણ તમારા માટે સારું વિચારવું પડશે ને વિચારવું જ પડશે. તમે તમારી માનસિકતા બદલી નાખો બસ. દુનિયા છે એ કરવા દો, એને રાજી ન કરી શકો તમે.